હલો વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? બરોબર. હું વાઘેલા નવીન તમારું મારી ચેનલમાં શું કરું છું? સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 2 ભણીએ છીએ. બરોબર. શું છે ભાઈ નામ? ખબર છે? આપણે નામ તો યાદ જ છે ભાઈ કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તેની અંદર કયો પોઈન્ટ છે? પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ. તેની અંદર આપણે શું ભણી ચૂક્યા છીએ ભાઈ? તેની અંદર આપણે જે પુકેસર હતું તેના વિશેની સંપૂર્ણ માહિતી ભણી ચૂક્યા છીએ કે પુકેસર કોને કહેવાય, તેની અંદરથી પરાગરજ કેવી રીતે ઉત્પન્ન થાય છે, પરાગરજમાં નરજન્યુઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે, આ બધું જ ભણી ચૂક્યા છીએ. બરોબર. હવે આપણે ભણવાનું છે જાયાંગ, મતલબ કે ભાઈ સ્ત્રી કેસર ચક્ર. તો પહેલો પોઈન્ટ શું મગજમાં આવે? પહેલો પોઈન્ટ શું આવે? તો કે ભાઈ માદા પ્રજનનાંગ છે. સ્ત્રી કેસર ચક્ર શું છે? માદા પ્રજનનાંગ. હવે અહીંયા આપણે થોડાક શબ્દો સમજવાના છે, ધ્યાનથી યાદ રાખજો મિત્રો. થોડા ઘણા શબ્દો સમજવાના છે જે ખૂબ જ અગત્યના છે. કયા શબ્દો છે? તો ચલો કયા છે? તો એની અંદર આપણે પહેલો શબ્દ કયો છે? તો યાદ રાખશું, પહેલો છે એક સ્ત્રી કેસરી. ચલો, બીજો શબ્દ શું છે? બહુ સ્ત્રી કેસરી. ચલો, ત્રીજો શબ્દ છે કયો છે? યુક્ત સ્ત્રી કેસરી. ચલો, એના પછી મુક્ત સ્ત્રી કેસરી. ચલો, તો હવે આર્યા શબ્દો વિશે માહિતી લઈએ. તો પહેલું શું છે? એક સ્ત્રી કેસરી. તો કે આખું પુષ્પ જે છે, શું ભાઈ? પુષ્પ જે છે તેની અંદર માત્ર એક જ સ્ત્રી કેસર આવેલું હોય, અથવા જે સ્ત્રી કેસર ચક્ર છે તે માત્ર એક જ સ્ત્રી કેસરથી બને, તો તેને શું કહેવાય? એક સ્ત્રી કેસરી. મતલબ કે એક જ સ્ત્રી કેસર આવેલું હોય. બરોબર. કે બહુ સ્ત્રી કેસરી મતલબ કે જે સ્ત્રી કેસર ચક્ર છે તે એક કરતા વધારે અથવા ઘણા બધા સ્ત્રી કેસરો ભેગા થઈને બને ને, તેને શું કહેવાય? બહુ સ્ત્રી કેસરી. મતલબ કે લખી શકીએ કે એક કરતા વધારે સ્ત્રી કેસરો આવેલા હોય. ચલો આગળ વાત કરીએ યુક્ત. હવે જો યુક્ત અને મુક્ત એ બે શબ્દો સમજવાના છે. યુક્ત એટલે કેવું? ગમે એવી રીતે જોડાયેલું હોય. યુક્ત એટલે શું? એકબીજા સાથે જોડાયેલું હોય. અને મુક્ત એટલે એકબીજા સાથે જોડાયેલું ન હોય. ચલો આપણે વિચારીએ કે આ કોઈ પુષ્પ છે. બરોબર. આ શું છે? પુષ્પ. તેનું પુષ્પાસન. હવે અહીંયા આવી રીતે આ એક સ્ત્રી કેસર છે. બરોબર. એવી જ રીતે બીજું સ્ત્રી કેસર છે. તો આ બંને એકબીજાથી જોડાયેલા નથી, એટલા માટે આમને શું કહેવાય? મુક્ત સ્ત્રી કેસર કહેવાય. શું કહેવાય? મુક્ત સ્ત્રી કેસર. પણ વિચારો કે આપણું પુષ્પ છે. બરોબર. અને પુષ્પની ઉપર આવી રીતે કોઈ દંડ છે અને ત્યાંથી 1 2 3 4 5 આવી રીતે ઘણા બધા સ્ત્રી કેસરો છે એ જોડાઈ અને શું થાય છે? આગળ વધે છે. તો તેને શું કહેવાય? યુક્ત સ્ત્રી કેસર. બરોબર. તો આપણે લખી શકીએ કે સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા હોય. બરોબર ને મિત્રો? સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા
તો એને શું કહીશું આપણે? યુક્ત સ્ત્રી કેસર. મુક્ત તો સ્ત્રી કેસરો જે છે એકબીજા સાથે જોડાયેલા ન હોય અથવા એકબીજાથી છૂટા હોય. પણ આ બંને કોની અંદર જોવા મળે? તો આ બંને બહુસ્ત્રી કેસરીમાં જ જોવા મળશે. બરોબર. કારણ શું છે? એક હોય તો એ તો જોડાયેલું હોય કે ના જોડાયેલું હોય કોઈ ફરક પડવાનો નથી, પણ એક કરતાં વધારે હશે ત્યારે જ તમે વિચારી શકશો ને કે તે જોડાયેલા છે કે નહીં. હવે આપણે સમજવાનું શું છે? તો હવે આપણે જોવાનું છે લાક્ષણિક સ્ત્રી કેસર. શું જોવાનું છે? લાક્ષણિક સ્ત્રી કેસર. ચલો તો આપણે વાત કરીએ લાક્ષણિક સ્ત્રી કેસરની. ચલો લાક્ષણિક સ્ત્રી કેસર વિશે ચર્ચા કરીએ. તો સિમ્પલ છે, આપણે આકૃતિ દોરીશું એટલે ઓટોમેટિક લાક્ષણિક સ્ત્રી કેસર શું છે તેના વિશે આપણને માહિતી મળી જશે. બરોબર. તો સિમ્પલ રીતે પહેલા આપણે આકૃતિ દોરી નાખીએ. બરોબર. તો ચલો કે ભાઈ આ શું છે? આપણું લાક્ષણિક સ્ત્રી કેસર. હવે તમને ખ્યાલ છે કે આપણું જે લાક્ષણિક સ્ત્રી કેસર છે ને, સોરી, આપણું જે લાક્ષણિક સ્ત્રી કેસર છે તે જુદા જુદા 3 ભાગમાં વિભાજિત હોય છે. તેની અંદર સૌથી ઉપરનો જે ભાગ છે ને તેને આપણે શું કહીએ છીએ? પરાગાસન. શું કહીએ છીએ ભાઈ? પરાગાસન. ચલો પરાગાસન વિશે માહિતી લઈએ. તો પરાગાસન કેવું હોય છે? તો ધ્યાનથી આપણે યાદ રાખશું કે પરાગાસન જે છે તે ગ્રાહી ભાગ છે. પરાગાસન શું છે મિત્રો? ગ્રાહી ભાગ છે. શેના માટે ગ્રાહી છે? આપણે અહીંયા લખીએ કે ગ્રાહી ભાગ છે. ગ્રાહી એટલે ગ્રહણ કરતો એવો ભાગ. પણ શું ગ્રહણ કરે છે? તો ધ્યાનથી યાદ રાખશું. શું ગ્રહણ કરે છે? તો ભાઈ તે કોઈ પણ પુષ્પની પરાગરજ આવે તે પરાગરજને શું કરે છે? ગ્રહણ કરે છે. બરોબર. એના પછીનો આ નલિકા જેવો જે ભાગ છે ને, આ નલિકા જેવો લંબાયેલો ભાગ, તેને શું કહેવાય છે? તેને કહેવાય છે પરાગવાહિની. શું કહેવાય છે? પરાગવાહિની. જો પરાગ નલિકા ના લગતા હો મિત્રો, નહીતર બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. પરાગવાહિની. તો પરાગવાહિની શું છે ભાઈ? તો લાંબી પોલી નલિકા જેવી રચના છે અથવા લંબાયેલ નલિકા જેવી રચના, તેને આપણે શું કહીએ છીએ? પરાગવાહિની. અને પરાગવાહિનીની અંદર શું થશે? આપણે ભણશું આગળ કે પરાગવાહિનીની અંદર શું થશે. તો પરાગવાહિનીની અંદર પરાગ નલિકાનો વિકાસ થશે. પણ નોર્મલી પરાગવાહિની જે છે ને તે 2 પ્રકારની હોય છે. યાદ રાખશું. પરાગવાહિનીની આપણે વાત કરીએ ને તો 2 પ્રકારની હોય છે. અહીંયા થોડુંક જોઈએ તો 2 પ્રકાર ધરાવે છે. કેવા? તો યાદ રાખશું. ચલો માની લો આ કોઈ એક છે અને આ કોઈ 2 છે. હવે આની અંદર કોષો આવેલા હશે. આવી રીતે કોષો ગોઠવાયેલા હોય છે, પણ શું હોય છે? માત્ર ધાર ઉપર જ ગોઠવાયેલા હશે. બરોબર. અને આ જે પરાગવાહિની છે ને તે અંદરથી કેવી હોય છે? પોલી હોય છે. કેવી હોય છે ભાઈ? પોલી રચના. પોલી રચના. તેને હોલો પણ કહી શકાય. અને આની અંદર કેવી રીતે હોય છે? કોષો ગોઠવાયેલા હોય છે, પણ અહીંયા સડ્ડ રીતે ગોઠવાયેલા હોય છે. મતલબ કે જગ્યા હોતી નથી. જગ્યા નથી હોતી. બરોબર. તો આના વિશેની માહિતી આપણે જે છે તે આપણે આગળ જ્યારે આપણે પ્રજનન, મતલબ કે આ પુષ્પની અંદર જે પ્રજનન થાય છે ને એકચ્યુઅલીમાં, કે પરાગરજ છે તે પરાગ
ગ્રાસન ઉપર જાય છે અને ત્યાંથી નરજન્યુઓ છેક અંડજન્યુ સાથે અથવા અંડકોષમાં જાય છે ત્યાં સુધીની રચના આપણે ભણશું ત્યારે આના વિશેની વધુ સ્પષ્ટ માહિતી ભણવાના છીએ બરોબર। ચલો હવે આ જે ત્રીજો ભાગ છે જે ફૂલેલો ભાગ, આ ફૂલેલો ભાગ જે છે ને, આ ફૂલેલો ભાગ, તે ફૂલેલા ભાગને શું કહેવાય છે ભાઈ? અંડાશય। ચલો અથવા બીજું શું કહીશું? બીજાશય। શું કહીશું ભાઈ? બીજાશય। તો જેની અંદર શું આવેલું હોય? જેની અંદર શું આવેલું હોય? બીજાશયની અંદર પોલાણ હોય છે। શું હોય છે? ધ્યાનથી જો, આ પોલાણ હોય છે, અહીં તમને પોલાણ દેખાય છે, આને કહેવાય છે બીજાશય પોલાણ। શું કહેવાય છે ભાઈ? બીજાશય પોલાણ। અને આ બીજાશય પોલાણ જે છે ભાઈ, ધ્યાનથી યાદ રાખશું કે આ જે બીજાશય પોલાણ છે ને તેની અંદર શું ઉત્પન્ન થાય છે? આવી રીતે જરાયુ આવેલું હોય છે। શું આવેલું હોય છે? જરાયુ। અને આ જરાયુ જે છે તે જરાયુની ઉપર જ યાદ રાખશું શું થાય છે ભાઈ? આ જે જરાયુ છે ને, જરાયુની ઉપર એટલે કે એની આજુબાજુ આવી રીતે અંડકોનો વિકાસ થાય છે। શેનો વિકાસ થશે ભાઈ? અંડક। હવે અંડક એક પણ હોય અને ઘણા બધા પણ હોય બરોબર। અંડક કેવા હોય? એક પણ હોઈ શકે અને ઘણા બધા પણ હોઈ શકે। તમારી એનસીઈઆરટીની બુકમાં આપેલું છે કે એક અંડકના કેટલા ઉદાહરણ અને બે અંડકના કેટલા ઉદાહરણ। તો એક અંડકના તમને ઉદાહરણ આપ્યા છે ભાઈ ઘઉં, ડાંગર અને કેરી બરોબર, કે એક જ અંડક હોય કે એક અંડક। તો એના ઉદાહરણ છે ઘઉં, ડાંગર અને કેરી બરોબર। જ્યારે વધુ અંડક એટલે કે એક કરતાં વધારે અંડક હોય ને તો તેના ઉદાહરણ શું છે? તો તેના ઉદાહરણ યાદ રાખશું પપૈયું, તરબૂચ અને ઓર્કિડ। કયા ભાઈ? તો તેના ઉદાહરણ કયા છે? તો લખીએ પપૈયું, તરબૂચ અને ઓર્કિડ બરોબર। તો આ એકદમ સિમ્પલ રીતે મેં તમને શું સમજાવ્યું? જાયાંગ વિશેની માહિતી આપી અને તેની અંદર આર્ય શબ્દો ખાસ યાદ રાખવાના છે, પ્લસ આ જે રચના છે તે તમે સિમ્પલ રીતે યાદ રાખશો ને તો તમને એકદમ ઇઝી રીતે જાયાંગ વિશે માહિતી પ્રાપ્ત થઈ જશે બરોબર।